આ સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે ને એમાં રાજ કરે તે પઢિયાર બાપુ છે હો વીરા. હા ભલે હો બેન. લ્યો જાજા કરીને જય શ્રી કૃષ્ણ. થોડીક અમાર પ્રધાનની એમ હાલ આમ રાખી પડે એમ છે આજ એટલી એમ હા તો કાંઈ વાંધો નહીં હો બેન. હા જય શ્રી કૃષ્ણ. એલા છે કોઈ હાજર? આ રહ્યો રાંદલ મનો દીધેલો. વાહ બોલો હું આમથી આમથી આમ ગુમરા મારો છો અમે હું આ ઘુમરા મારી છી તઈ હું આમથી આમ હવડાવડી ચા ચોકી ફેરા કરી છી ચોકી ફેરા. ચોકી ફેરા. હા પ્રધાનજી સૌ રાજનો પ્રધાનજી. પ્રધાનજી તને હું ગુરખો લાગુ? ના ના પૂછવું તો પડે ને ભાઈ. ચોકી ફેરા કરું પ્રધાનજી સૌ એમ રાજનો. કયો નગર છે કોણ રાજા રાજ કરે છે? તારે હું વેસાતી રાખું છે? ના ના નાળિયેર લઈને આવ્યો છું નાળિયેર લઈને આવ્યો હોય તો આ ચક મંદિરે વધેરી નાખ બીજું. ભાઈ એ નાળિયેર નહીં તો લગન લગન લગ્ન નું ગોર બાપા તમારે મોડું થઈ ગયું. કેમ? તમારા બાપુ નું થઈ ગયું છે. બાપુ નું ભલે ને થઈ ગયું. એમ નહીં હા તમે ડાયરેક્ટ આટલું બધું અમને પૂછવા વાળા કોણ? કોણ અમે? હા. અમે દાદા. એ દાદા વાળી થમા અહીંયા ઘેરા ઘેરા દાદા છે બધા. એ ભાઈ અહીંયા કોઈના દાદા કેતો નહીં નકર હાથમાં માળે લઈને ધોનારી નાખશે. આમ જવો કાળા પહેરી અમુક અમુક ખાલી છે એટલે જ રાખ્યા. એમ આમ જવો કાળા પહેરીને તલવાર રાખી એટલે દાદા નો કહેવાય. તો હું એમાં આમ વાઈસ જો આવે? ત્યાં ખબર પડી જાય જોઈએ. એમાં વાઈસ આવે હે? એટલે દાદા એટલે ભૂદેવ ગોર દાદા. ગોર દાદા. હા. એમ જોને ભૂદેવ છો તમે અમે આ પ્રધાનજી છે. એમ કયું નગર છે કોણ દાદા રાજ કરે છે? તમારે વેસાતી રાખવું છે? ના ના પૂછતા હો જાઓ. કીધું તો ખરું આ નાળિયેર લઈને આવ્યો. નાળિયેર લઈને આવ્યા છો? હા તો તમે ભૂદેવ હા તો ગોરાણીમાં એ છે. બધાય હોય ને ભલામણા. નરવા ખાધે પીધે શું? અરે એ બધા આનંદમાં છે. તમારે શું વાંધો હોય? ક્યાં છોકરા એ છે ભાઈ છોકરા તો હોય ને ભાઈ. એમ. હા હે પ્રધાનજી ઓ બાલ બસા તો છોકરા તો હોય ને. તમારા છોકરા છે કે? અમારે ન હોય છોકરા, અમારે હોય એટલે છોકરા. એમ હા કેટલાક છે? અમારે શું હોય ગરીબ બાણાને? કેટલાક એમ ગરીબ બાણાને હોય 10-12. 10-12 લે આ લે અમારે એમાં જ ભેગું કરવાનું હોય. એમ. એક નામે 1 કિલો ઘઉં આવે. વાહ ગરીબ બાણાને 10-12 હોય, સાવકાર ને 2-5 હોય. એમ હા હા તે આમ જવા હું આપના મહારાજાને પૂછતા હો. પૂછતા હું તમે આઈને હા ઉભા જાઓ. રહેજો. ઘણી ખમા અંધાતા ને ઘણી ખમા. કહો પ્રધાનજી. અરે બાપુ ડેલિયા ગોર બાપા ઉભા છે, કાળો કકડાટ કરે છે. તમે કહેતા હોય તો અંદર આવવા દઉં નકર ડેલિયા થી જવા દઉં. ભૂદેવ જો રાજીના હોય હા, બરોબર તો છે. એમને રાજી ખુશીથી અંદર આવવા દ્યો. હા, બાપુ. આને જો રખડતા બખડતા હોય હા, બાપુ. તો શીખ આપી ડેલેથી રવાના કરો. ભલે. કદાચ તો ભૂદેવના પગલા પાવન હોય તો ભૂદેવને માન સહિત રાજમાં આવવા દ્યો. ગોર બાપા હા જો તમે રાજગોર હોય હા તો અમારા મહેલમાં આવીને 5 પગલા પાડી અમારો મહેલ પાવન કરો. કેદુનો ધૂળ ખાઈ છે. એમ હા હા. અને સપર પગા હોય ને તો ઘેરવી ના ના ભલામણા રાજગોર છે ને આપનું નામ સાંભળીને અહીં સુધી આવ્યા છે. લાવો પગની ઝેરોક્ષ લાવો. હું પગની ઝેરોક્ષ એવું હોય કેમ કાંઈ? ખબર પડે તમે ના રાજગોર? ના ભલામણા રાજગોર છે. રાજગોર છો? હા હા આપનું નામ સાંભળીને અહીંયા સુધી આવ્યા. અમારું નામ તઈ એવડું મોટું છે? તઈ ભલામણા હું મને તમે એમ કે ખાલી આટલા પૂરતું જ છે. ના ના આમ બારે જાઓ. હાલે ને અમારું. અરે પણ જબરજસ્ત. જબરદસ્ત હાલે. હા આ તો વિયાવો ગોર વી આવીએ. બાપા. હા એ બાપુ છે. એમ હા ઓનલાઈન જ છે. જાવ વાહ બાપુ ગોર બાપા છે. ગોર બાપા બાપુ છે. ઓહો અરે મહારાજા ભટિયાર ને આજ ભૂદેવના પ્રણામ છે મહારાજા. જય થાવ ભૂદેવ, જય થાવ. અરે ભૂદેવ પહેલા તો મને કહો કેમ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો? અહીંયા આવવાનું કારણ શું છે ભૂદેવ? અરે મહારાજા આવવાની વાત કરતા હોય બહુ દૂરથી આવું છું. આજ પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા એમના લીલુડા શરીફા લઈ આપના પુત્રની આશા આવ્યો છું મહારાજા. ખામોશ ભૂદેવ, ખામોશ. હા તો તમે શું બોલો છો એમનું તમને ભાન તો છે ને કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી આ વર એટલું જ નહીં 22 વર્ષના આમોલા છે. માટે જે રસ્તે એવા રસ્તે રવાના થઈ જાઓ. આય પ્રધાનજી, પ્રધાનજી હા બાપુ ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. કાઢો છો કાઢો કાઢો છો પણ જાઓ. કાઢો મારા આમ લાગે હો. ભૈયા સાહેબ નીકળો તમે ગોર બાપા. એ ભાઈ આવી રીતે ધક્કા મારવાના હોય. હું કીધું હું તમે અમારા બાપુને કીધું. ત્યાં ભલામણા કાંઈ કીધું? હું કીધું ભલામણા ખાલી પોકરણગઢનું નામ લીધું. તે તમારે પોકરણગઢનું નામ લેવાય? તમને કેમ ખબર મને- છે તમારા મહારાજને અમારા મહારાજને બેને 20 વર્ષ થા આલે. પણ મને નો ખબર હોય ને. અરે 20 વર્ષ થા આલે બાટી. બાટી હા શેની? ગુંદી ગાંઠિયાની. ઓય પ્રધાનજી, બાબુ, યુદ્ધની યુદ્ધની. આ યુદ્ધની આજ પ્રધાનજી સાથ ચૂકી ગયા છે. યુદ્ધની અમારે યુદ્ધની હા. યુદ્ધ બરાબર. પણ મને હા તમારે નામ લેવાય અહીંયા. હા મને નો ખબર હોય ને હવે નહીં બોલવું એમ. તો હવે આમ જવા હું
હવે નહીં બોલવું એમ હાવ. પોકરણગઢનું નામ નહીં લઉં. પોકરણગઢનું નામ નો લેતા આ તો કેમ હું આડો આવ્યો નકર હમણાં હું બનાવ બની કેમ હું વળી અરે હમણાં 2-3 દી પહેલાનો દાખલો છે. શેનો અરે યુદ્ધ કર્યું, ધીંગાણું કર્યું. તમે હા, બાજા બાયથા ધરમના ઢોલ વાગ્યા ને પછી ધીંગાણે ચડ્યા. વાહ ભાઈ વાહ કોણ કોણ હું ને બાપુ બે ઠેક તમે ને બાપુ બે યુદ્ધે ચડ્યા યુદ્ધે ચડ્યા, એક ઘોડી ઉપર બે, બાપુ મોર ને હું એની વાહે. બાપુ મોજ ને તમે વાહે હા, વાહે હું હતો. વાહે કેમ વાહે ભાગવામાં લાગાવે. એટલે વાહે હતા હા, અને પછી ધીંગાણું જામી ગયું. ઓહો જવું પડે વાહેથી ગા મારે તો. ના ના બા બાટી બાટી ઢીંગાણું એવું ધીંગાણું જામ્યું જામી ગયું. તમે ને બાપુ બે ધબધબાટી બોલાવી દીધી. બાપુએ બાપુ આમ જો મોર વાહ વાહ ભાઈ વાહ પછી હું છું બાપુએ બે પગ કાપી અરે નાખ્યા. ર ર પગ કાપી નાખ્યા હા. એવું ઢીંગાણું એવું ધીંગાણું તમે મેં બે હાથ કાપી નાખ્યા. ઓય બાપા એ તો એવું ઢીંગાણું જામ્યું હા. તમે હાથ કાપી નાખ્યા બાપુએ બે પગ કાપી નાખ્યા ને મેં બે હાથ કાપી તો નાખ્યા. ન્યા બા બાટી બોલતી છે ને બહાટી અરે કાઈ નકરું મારે જ થાય. એમ હા, માથું માથું અમારી પેલા કોક બીજા ઠપકારી ગયા તા. હે આહા. યુદ્ધ કર્યું અમે. એમ હા, માથું બીજા ઠપકારી બીજા ગયા ઠપકારી ગયા તા. તો એમ હા તે કાંઈ વાંધો નહીં તમે તો અત્યાર સુધી હું તે ત્યાં કરતા હતા અમે શીખતા હતા. શીખતા હતા હા તે આમ જવો હવે નહીં બોલું હું? એક ફેરો ટ્રાય માર લેવા જો ઈ કારખાનું છે ટ્રાય મારવાનું. કારખાનું નહીં મુલાકાત લઈ લેવા જો મરવું છે મરવું નહીં મુલાકાત મુલાકાત. હા શાંતિથી, શાંતિથી હાવ શાંતિથી હો. હા ભલે વાંધો નહીં જી આવું જી આવો. કમાન બાપુ, કમાન કમાન બેબી. બાપુ પણ ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. એકવાર છેલ્લી વાર બાપુ એને છેલ્લી વાર મળી ગયો બાપુ. છેલ્લી વાર. હાવ શાંતિ, હાવ શાંતિ. હા કાંઈ વાંધો નહીં અરે મહારાજા કારણ વેર તો તમારે રાજા અજમલ સાથે છે હું તો એક જાતનો બ્રાહ્મણ છું અરે મહારાજા કોઈ જવાની લાલચી નથી આવ્યો કહેવતમાં કીધું છે ને કે મુર્દું હોય એને ત્રણ વસ્તુની જરૂર પડે છે અગ્નિ કાપને લાકડા આજ ખોળિયામાં પ્રાણ છે વેર ભાવતી હું કામ જેવો છો એક ફેરું વેવાયું બનો જો જિંદગીમાં જીવવાની મજા આવે મહારાજા અરે ભૂદેવ આજ સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર, ઉડતા પક્ષી નીચે પાડું, પઢિયાર છે મારું નામ. હજુ કહું છું જે રસ્તે આવે તો વાર થઈ જાવ. હા પ્રધાનજી એ શું કીધું હે તારી પાસે લીંબુ છે? લીંબુ લીંબુ હા. કેમ મેલો માણસ છે, મેલો માણસ છે. એ હાચું. પણ એને બાપુ એને સિંહનો શિકાર ને વાઘનો તમે વેપાર કરો એને કયો નાના વાઘનો શું ભાવ છે ને મોટા વાઘનો શું ભાવ છે ઈ લેવા આવ્યો છે. તમે વેપાર કરો છો. ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. કાઢ 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 ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. કાઢ 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 ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. કાઢ. ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. અરે બાપુ પણ હું તો મને આવડે છે કે નહીં એવું ભૈયો જા બાપા કોકના જવાન દીકરા તારી દે તું. આપના મહારાજા બહુ ગરમ ગરમ ન હોય કેમ નીચે સગડી રાખે છે. એવું છે હા, વધારે તમે કેમ અમે ન હોય કેમ ભૂંગળું આ ડેલીએ ગુડ્યું. એવું છે કાળું હે મેરે કાળું હે એ કાળું હે. બાકી હાલ્યું ભાઈ હે ડેલીએ નીકળે એવું છે હા. હા તે આમ જવો હા પ્રધાનજી ઓ એટલે મારું શું કહેવાનું હું એટલે આપના મહારાજા હારે મારે હવે સેટિંગ નહીં આવે એને સોસાયટીમાં કોઈ એરિયા નથી આવતું. એવું છે હા. એટલે દેશી મળે દેશી આ બાપુ દેશી પડ્યું છે કઈ? શું વાત કરો છો પ્રધાનજી? દેશી જોઈ છે બાપુ, દેશી જોઈ છે. પૂછતો હું. એ પ્રધાનજી હઉ. એમ નહીં તો હા, તમારે એને દેશી મળે એમ એની હારે હું તો ઓલી દેશી નું વાત કરું છું. એટલે આ રામે એમ તમારે મહારાજા હારે સેટિંગ છે મારે સેટિંગ હોય ને એની એમ એની વરતા નહોતી વાહ કરતો. ભાઈ વાહ તો કામ થઈ જાય ને એટલે આમ જવો પ્રધાનજી હું? એટલે મારું શું કહેવાનું ખબર આપના ન્યા મા વિયો તમે હરવે હરવે ફોવલાવતો થઈ દરવાજા પાસે વિયો થાય. દરવાજા પાસે નહીં તો? એ તમે અહીંયા ઓર આવો લે કાખમાં બેસી જાવ આંખમાં નહીં તો આપના મહારાજા હારે મારા ની સામે તમે અહીંયા ઓર આવો ને મારા મનની વાત કરું હું એ તમે અહીંયા ઓર આવો મારા મનની વાત કરું એ હું તારી વહુ છું. હા પ્રધાનજી, ભૂદેવના દિલની વાત કાન ખોલીને સાંભળો. ભૂદેવના દિલની વાત કાન ખોલીને સાંભળો. શું કહો છો? હું એની બાયડી છું. મનની વાત એને કે છે સાંભળી લો. હું છે તારા મનમાં શું છે? જો આ ભાઈ હાથ હું છે? ઓછા
હે? શું છે મનમાં શું છે મનમાં નહીં, હાથ ઓછા લાંબા ટૂંકા કરજો. કેમ? હું કેમ નાકમાં આંગળી ભરાવી દેવો? તે ગોર બાપા તમે એટલું સહન કરવું પડે હું કેટલું સહન કરું છું કેમ? તમે આ બોલો છો ને સૈનામાં સીધું માથે આવે એ સવણા મત કહેવાય પ્રધાનજી. હા હા તો આમ જવો, હું આનો કઈ સુધારો થાય આપના મહારાજા પાસે તમારે જઈને? હું ઈ બાજી તમારી હમણાં સુધારી દઉં બરોબર હા, આ નાળિયેર. હા નાળિયેર હું બાપુને હમણાં ટાટા પાડી દઉં હાવ વાહ ભાઈ વાહ. તો એમાં મારું હિત હું તમારું? હા અરે ભલામણ આવું નાળિયેર મારા જાનમાં છે જ બીજું. બીજું નાળિયેર છે? હા ખરેખર કમ્પ્લેટ. કેવડુંક છે કેવડુંક છે આમ થોડુંક ઉંમરમાં છે એમ છે જ એમ. ઉંમરમાં છે જ એટલે કેવડું કેમ એટલે 65 લગભગ 65 થી 70 વર્ષ છે. 5 થી 70 હા. વર્ષ છે હવે ગોર બાપા એની એરે મારે સત્સંગ કરવો કે સંસાર માંડવો 5 વર્ષે શું કરવું બાપુ હા? એવડું બધું નો હાલે ગોર બાપા ભલામણ હોય એ કહું ને, અમારે તો આમાં જેવું આવે એવી વાત કરવી પડે. નાનું હોય તો કયો ના ના, તો એવું ધ્યાનમાં રાખશું. એમ હા તો તમે અહીંયા ઉભા રહ્યો હા. હું હમણાં બાપુને હાવ ઢીલા ઢપ કરી નાખું એમ? હા. વાહ ભાઈ વાહ. હું આવું તમારે હારે? એટલે હાર્યા નથી આવું બાજી બગડી જાય એક તો મારે એને પેલા માંડ કે આમ બધું પાથીએ તેલ નાખીને એને મનાવવા જોઈએ એમ? હા જાવ તો જાવ, ફટોફટ મનાવો જાવ. તું ઉતાવળો બહુ નનું આવો બાપુ બાપુ ઉભા થાવ જોલું આવી ગયું તું બાપુ શું કહો છો પ્રધાનજી? એ બાપુ ગોર બાપા પોકરણ ગઢથી થઈ ધક્કો ખાધો છે હા પ્રધાનજી. બાપુ આપણે આ શ્રીફળનો શિકાર કરી લેવાય એમનું કારણ પ્રધાનજી? અરે બાપુ એક કાકરે બે પક્ષીના શિકાર શું થાય વાત કરો છો પ્રધાનજી? હા બાપુ એક કાકરે બે પક્ષીનો શિકાર થાય બાપુ આપણા હિતની વાત છે આ શ્રીફળનો શિકાર કરી લેવાય કઈ રીતે પ્રધાનજી? બાપુ પેલા તો જો આપણે પોકરણ ગઢના રાજા અજમલ એની હારે 20 વર્ષ વેર બરોબર છે પ્રધાનજી. પછી બાપુ એમનું કુરીનું શ્રીફળ આપણા રજવાડાના પતુભાઈ હારે આવ્યું છે હા પ્રધાનજી. બાપુ આ શ્રીફળ ઝીલી લેવાય એમનું કારણ? બાપુ અજમલ રાજાની દીકરી આપણા રજવાડીની અંદર બાપુ પરણીને આવશે બરોબર છે પ્રધાનજી. પછી બાપુ આપણે એને 2, 5, 10 વર્ષમાં દુઃખ દેવાના ચાલુ કરીશું કેવા? કેવા બાપુ ભાર્યા ભાઈલા શું વાત કરો છો પ્રધાનજી? પછી બાપુ 2, 5, 10, 15 વર્ષ પછી એના પિયર આટો મારવા જાહે હા પ્રધાનજી. પછી ત્યાં જઈને એના માતા પિતાને વાત કરશે શું કહેશે? દુઃખની વાત હા પ્રધાનજી. કે આજ મારા હારિયાની અંદર દેરાણી જેઠાણી નણંદ આડો પાડો બધાય મને દુઃખ દે તો પોકરણ ગઢનો ધણી આવી તમારા પગમાં પડી જાય શાબાશ પ્રધાનજી શાબાશ. થેન્ક યુ બાપુ થેન્ક યુ વાહ મારા ત્રંબોડાના બાબા વાહ. વાહ વિનુ દાદર વાહ બાપુ એમ અરે બાપુ અત્યારે ઢીંગાણે કરીએ ભેગું થાય એમ ન નથી થાય પ્રધાનજી. ના બાપુ બાંધવામાં માલ નથી. બાપુ પોકરણ ગઢના ધણી રાજા અજમલ છે ઈ 900 પાદરના ધણી છે હા પ્રધાનજી. અને અને આપણે બાપુ ખાલી 3 પાદરના ધણી છે ક્યાં ક્યાં? બાપુ હાપર રાજકોટ ની મેટોડા ભૂદંડ માન સહિત રાજમાં આવવા દ્યો. લઈ આવો વાહ. બાકી એમ છે હો ભાઈ. બુદ્ધિ હે? અરે જાવા દો ભાઈ, તમારું કામ આજ હાલ્યા હો તમે. હું રોજ ચાલુ તું નતા એમ ને વધારે પડતા હાલ્યા આજ. કાંઈ વાંધો નહીં, મળી લે. મળી લે હા વેકરિયા હા. અરે મહારાજા કોઈ જવાની લાલચે નથી આવ્યો મહારાજા. કદાચ આ વાત તમને મંજૂર નહીં હોત ને, બ્રાહ્મણ આપણી નગરીની અંદર હત્યા કરત. હત્યાનો પાપ તમને તમારી પિંગળગઢ નગરીમાં રહેત મહારાજા, તમારી નગરીમાં રહેત. અરે ભૂદેવ, આજ બ્રહ્મનું સંતાન છો ને એટલે રાજા ભડિયા લાચાર છે. જો કોઈ છત્રી ઘોડોનો અહીંયા આવ્યો હોત તો મારી શમશેરથી ધરથી મસ્તક જુદા કરી મારા ગઢના કાંકરે લટકાડી દે. માટે થોડી જ વાર મારા રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળનો સ્વીકાર કરાવું. જય હો. હાય પ્રધાનજી, હા બાપુ રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. 700 રૂપિયા થાય મફત થોડો બોલાવું કઈ લે હું થોડો મફત બોલાવું કઈ લે મફત બોલાવું કઈ હું બોલાવું લે રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવું આમ જવા હું હુકામાં મારો છે, ફટોફટ બોલાવો કોને દીકરાને. મારો બાપુનો બાપુ મારો તો ક્યાંય કેમ હા ભાઈ, આગળ ફટાકડા હારા ફૂટ્યા હો. બાપુ શેર આવશે નીચે માસડો નીચે આવશે ઢીલું છે આ બધાજી ઓય હું છે
એમ નહીં હે પ્રધાનજી હઉ. ફટાકડા હારા ફૂટે હો ફટાકડા ફૂટે નવું એમ ને? નવું સાબુક છે હા તો બોલાવો હાલો ફટોફટ આ સીઝનમાં પતી ગયા બધાય હવે તમે અહીંયા ઉભા રહી જાઓ આમ જવા હું હા મેં કીધું મહારાજાએ સોનાના સિંહાસણે હવે સોનાનું સિંહાસન નથી તઈ એ 400 રૂપિયા ફાઈબરની ખુરશી છે અને એ અમારે જમા કરાવી જોઈએ પાછા લઈ આવ્યા છે એવું છે પણ સોનાનું સમજી તમે એની ઉપર બિરાજમાન થઈ જાઓ હા તો કાંઈ વાંધો નહીં હુકમ અમારો છે ફટોફટ બોલાવો હાલો એ હુકમ અમારો છે ભાઈ એમ દીકરો અમારો છે હા તો કાંઈ વાંધો નહીં બોલાવો હાલો હા તમે જાણો છો. ત્યાં ક્યાં જવું છે કેમ? જ્યાં અમે નથી જતા એ બાપુનું સિંહાસન છે ઈ કે થોડું રસોડું છે કઈ ત્યાં બી હું કામ રહ્યો બી લેવું પડે નોકરીનો સવાલ છે હવારે કાઢી મૂકે કાઢી મૂકે હા. કાઢી મૂકે તો મારી ભેળા આવી આવજો તારી ભેગું શું કરું આપો એવું એ કરું? ભાઈ આપતો નથી આમ જો આ કોકના હાંચી છે ઈ. ઈ મને ખબર છે શું ખબર છે બોલાવો હાલો આ તમે બી હવાલો પ્રધાન બોલાવે તમામ જોડે પ્રધાન બોલાવે તમામ જોડે પ્રધાન બોલાવે તમામ જોડે બધાને બોલાવે બધા આવ્યા રે બધાને બોલાવે બધા આવ્યા રે મથુરે પડ્યા ગામ મથુરે પડ્યા ગામ બધાને બોલાવે બધા આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ ઓય મારો દીકરો આવ્યો મારો દીકરો આવ્યો ઓય મારો દીકરો આવ્યો બોલાવવાનું કારણ ઓય મારો દીકરો આવ્યો હું નથી બોલાવતો ક્યાં હતા અત્યાર સુધી તમે આયા આવ્યા છે ગોર બાપા આવ્યા છે અધરો અત્યારે આઠું થઈ ગયું હું નથી બોલાવતો બાપુ બોલાવે પપ્પા પપ્પા આવો બાપુ ભાઈ આવ્યો લીપમાં પિતાશ્રી રામ શરણમાં પ્રતાપના પ્રણામ આયુષ્માન ભવ બેટા પ્રતાપ. અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ, રાજસે બોલાવાના કારણ એ જ કે પોકરણગઢથી ભૂદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા આજમલરાય એમની સુપુત્રી સગુણાના લીલા સિંહનો સ્વીકાર કરવાનો છે. અરે પિતાશ્રી તમે ભાનતો નથી ભૂલ્યા ને કારણ કે પોખરણગઢના રાજા અજમલ તેની હારે આપણે 20 વર્ષથી વેરેલું એટલું જ નહીં 22 વર્ષથી બોલાશે આ શ્રીફળ તો હું કદાપી નહીં શીખા હે બેટા પ્રતાપ, એટલા બધા કુદરત ન થાવ. આપણે દીકરી લેશું અને વેડ પણ વાળશું, માટે લીલુડા સિંહનો સ્વીકાર કરો. કા ભાઈ ઉપર મારું કઈ બોલ્યો જેવી પિતાશ્રી તમારી આજ્ઞા. હું કઈ કરતો હતો હે પ્રધાનજી હું આ મુરીદ છો એમને ના ના નરેશ કનોડિયો છે ભાઈ એને ખબર ન હોય એને ખબર ન હોય એને ખબર ન હોય હું છો નરેશ કનોડિયો પ્રતાપ પ્રતાપ છે હે પ્રધાનજી હઉ. કેમ એમ આમ જીભ જલાય એવું લાગે કે નહીં આમ થોડું એમ થોડોક હે? થોડોક તોતડો છે હો એમ જરીક જોઈ જોઈ આમ અરે જોઈ લ્યો ભલા મને આમાં કાંઈ ઘટે નહીં એમ ન હોય ને ભલા હોળે મને. હોળ પૂરત્યો છે જોવું તો પડે ને, જિંદગીનો સવાલ છે. અમારે એક દીનો છે જો અમારે દીકરી દેવી છે. અમારે દીકરો દેવો થોડો દીપડો દેવો છે દાંત કાઢ્યા હો તાર તો કાઢે ને વાતું કરો એમ ભલે રહ્યો બેઠી દડીનો પણ છે કેવો છો જરીક જોઈ જોઈ આ જોઈ લ્યો એમાં કાંઈ નો ઘટે એમ ને હા ઈ બધું રેડી છે વાહ ભાઈ વાહ ઈ રેડી છે ભાઈ એમ તમે જો એમ ન હોય ભાઈ આ અમારે જોઈ લ્યો છે કા એમ અહીંયા ને કેમ ત્યાં ઓપરેશન કરાવ્યું છે સાયકલ લાગતા જ પડ્યા હરી આવ્યા હતા છે કે એમ જોવા તો પડે ને એમ
આ કાન રેડી ઓનલાઈન જ છે એમ હા વાહ એ ન્યા નહીં કેમ? ન્યા રસી આવે આંગળી થાય ભીંડી ત્યાંને અડવા કે ન અડવા અમારે ગોર બાપા તમે મુરચો લેવા આવ્યા છો ભંગાર લેવા આવ્યા છો કેમ આટલું જ ભંગાર વાળા નથી પૂછતા ભલા મને જોવું તો પડે ને વાત કરો આ તો ભંગાર. કઈ આમ બધું કઈ વાતો કર ના, તમે ના. તો કાલે વાર એમ કહો કે કિડની 2 છે કે 1 તો અમારે શું કરવું હે, એવું ન પૂછવાનું હોય પણ પૂછવું પડે એવું હોય તો હા તો આમ જુઓ વાહ ભાઈ વાહ રેડી છે રેડી છે હા થોડીક ખામી છે શું ખામી છે જોવામાં આ વાંધો ખબર પડી જાય આપણે જોઈ લ્યો. આપણને જવો ની જો બાપુના વાળ કેવા છે પતુના વાળ કેવા છે જો વાળમાં ફેર છે આ ફેર જ છે ને કેમ આમ થાય છે હમણાં નવા લઈ આવ્યો સૌ અહીંયા શું છે આ ગોર બાપા એટલો ફેર રહે કેમ એમાં એવું છે આ લક્ષ વાપરે ને આ કેન્ડી પ્લસ વાપરે પણ બાપુ એ આપણે એમ નોકા હાબુ વાપરી તો ફેર ન પડે આનું પાણી કેવું તમને ખબર છે ને પછી નકર હવે હું વાપરશું નકર છેલ્લે બાપુ લીમડા ને હાબુ એટલે એનો ફેર રહે હા તે કાંઈ વાંધો નહીં આમ જુઓ આ બધું રાજ બધું આમ તમારું છે અરે બધું આ બધું હે પ્રધાનજી આ બધું તમારું કમ્પ્લેટ બધું આપણું છે વાહ આ ભાઈ, દેખાય વાહ. તમે જોતા નથી આ ઝગમગે બધું એમ? અમે જો પછી અમે શું કરી ખબર છે અમે થાયકા હોય લે બાપ અમે અમને રજવાડું હાકી અમે બરોબર હા. એટલે અમારા ભાઈ